પુલમાં નહીં જવું, ત્યાં કરતા પુલ ઉપરથી જતા રહીએ. આ બાજુ વધારે હીરા ને બધું વધારે હોય. જો ક્લાસીસ તો આપણે ને હવે મળીએ ડાયરેક્ટ વરાસા જઈને. આપણે હવે લોકેશન પહોંચવાની તૈયારી આ બધા સ્ટુડન્ટ્સ ને આપણે હવે વાડીએ પહોંચવા જ થઈએ. મહાદેવનું મંદિર, આટલા મહાદેવનું મંદિર, મસ્ત લોકેશન છે. દરિયો નદી છે બાજુમ નદી છે પાછી. બતાવીએ તમને. જો છો વાડી જો અમે બધાની કાર્યક્રમ કરીએ છીએ. બધા છોકરા જે આપણા બાજુના પરીક્ષા આપવા માટે જવા માટે રહેવાની જમવાની બધી સુવિધા અમે હોય કરી છે. હરી મંદિર અને આ બાજુ છે નદી, તાપી નદી. આપણે હવે મળીએ. ગાડી તો મૂકશું ઉતરીને બતાવીએ. જો આપણે પહોંચી જઈએ. જો આરે બધા આવ્યા પરીક્ષા આલવા. આ બાજુ તાપી નદી હું તમને બતાવું. જો અરે તાપી નદી હો. આ બાજુ બધા પરીક્ષા આલવા. આ બાજુ આગળ મંદિર. જો અરે પપ્પાને બધા ઉભા. આપણે હવે થોડી વાર રહી મળીએ. બધા પપ્પાના ફ્રેન્ડને આવું એટલે આપણે ઇવનમાં તમને મળાવીએ. પપ્પાના ફ્રેન્ડને આવું એટલે તમને મળાવીએ. જો આ ખાવાનું બનાવે જે પરીક્ષા આલવા આવે ને ઇવન માટે એટલે ખાવાનું બનાવે. આ જો આ પપ્પાને આ પરેશભાઈ છે, બધા અમારા ઠાકોર સમાજના છે. તમારા મુકેશભાઈ છે, આ બધા અમારા સમાજના છે, ઠાકોર સમાજના છે. અમે એક સેવા આપીએ છીએ ગાઈસ, બરાબર. બ્લોક ખતમ કરી ગાઈસ હવે રાત ચાલુ થઈ ગયો. જો પાસ ચાલુ થઈ ગયો. રાત બધો ખાવા બેઠો હતો ને રાત ચાલુ થઈ ગયો. જો ભાઈ પપ્પાને ખાવાનું બેઠું. રાત ચાલુ. ગાજવી જંગાત બહુ ફાસ્ટ ચાલુ. જો તમને દેખાતું છે બધો પેણો બધો હોય. આ ગાડલો ભરીને ઈસર આવ્યો. જો આ બધા ઊંઘવા માટે ગાડલો આવ્યો. તો આપણે મળીએ થોડી વાર રહીને. તો ગાઈસ હવે વરસાદ બંધ થઈ ગયો. જુઓ વરસાદ બંધ થઈ ગયો ને હવે હજુ ખાવા પીવાનું ચાલુ. એ લોકો ખાઈ રહ્યું પછી આપણે ખાઈએ. જો નદી આ ગાડલા બધા ગાડલો ઉતારું હતો. આ બધા ખાઈ પીને સોંભેથી ફરું. કાલ હવારે મળવા જવું બધા પરીક્ષા. તો આપણે હવે ડાયરેક્ટ જો કોઈ બતાવજો છે તો બતાવશું ને કહે ને ઘેર જતા ફેરી જ મળશું. હવે આપણે મળીએ પછી. જોજો આ બાજુ આખી ટીમ આવી ગઈ.
અને આ પોલીસ કર્મચારીઓ આ ડિપાર્ટમેન્ટ આ ખડે પગે ઊભા છે ને અને એમાં હવે તમે આવશો અને તમારી જાત માટે જ તમારે તાલી પાડવાનું છે અને તમે ઊભા રહેશો ને ત્યારે ગાઈઝ આપણે એડઈએ વગેર અને હવે તમને રસ્તો બતાવશું. રસ્તા આપણે જે રસ્તા એ જવાના એ બતાવશું તો ફરીને જવું પડશે પણ એટલે તમે બ્લોગમાં જોડા રહેજો. અમે તમને બતાવશું કયા રસ્તા જઈએ છીએ એ તમને બતાવીએ. આપણે છે ને આગળ જઈને મળીએ. તો ગાઈઝ આપણે પાછા સુરત સ્ટેશન આવી જઈએ. જો ટ્યુશન બતાવી આ રહ્યું સુરત સ્ટેશન અને છે દેખાતું હશે તમને. આપણે સ્ટેશન આવી જઈએ. જો પેલી બાજુ રેલવે સ્ટેશન બસ સ્ટેશન છે. જો હવે પાછો ને ટેક્સટાઇલ માર્કેટ આગળ આવી જવું પછી ટેક્સટાઇલ ચાલુ થઈ જાવ. ટેક્સટાઇલ તો તમે જોઈ જ છો એટલે આપણે છે ને વાઇપ કરીએ છીએ બ્લોગનો એન્ડ. તમને અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. આપણી ચેનલનું નામ છે લાઈફલાઈન ચેનલની. જય માતાજી. જો મળીએ આપણે નવા બ્લોગ આવીશ. તમે દાણાનો વ્યૂ બતાવ્યો તો અત્યારે હવે રાત તો બતાવીએ. રાતનો નજારો તમને બતાવીએ. જો તારા કરતા રાતનો લુક જે આવે ને માર્કેટનો તમે ખાલી જોતા રહો, ખાલી કેવો લાગે તમને. જો માર્કેટ વરસાદ પડે ને એટલે કાચવા બરાબર દેખાતું નહીં.